हेलो मित्रों, केम छो? सरस्वती माध्यमिक कन्या विद्या मंदिर नवा तोरणाना ऑनलाइन शिक्षण में आप सर्वेનું स्वागत છે। ધોરણ 10 વિષય ગણિત, પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્ર। મિત્રો, આ પૂર્વેના વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 14.1 ના દાખલાઓની અંદર મધ્યવર્તી સ્થિતિના માપોમાં મધ્યક કઈ રીતે મેળવી શકાય એની ત્રણેય પદ્ધતિઓમાંની દરેક દાખલાઓની અંદર યોગ્ય પદ્ધતિનો ઉપયોગ કરી અને આપણે દાખલાઓના ઉકેલ મેળવતા શીખી ગયા છીએ। આજના વિડિયોની અંદર આપણે મધ્યવર્તી સ્થિતિનું બીજું માપ બહુલક, જેના માટે અવર્ગીકૃત માહિતીનો બહુલક કઈ રીતે મેળવી શકાય એવું આપણે ધોરણ 9 ની અંદર શીખી ગયા છીએ કે જે કોઈ અવલોકનો આપેલા હોય એમાં આવૃત્તિની જે અવલોકનની આવૃત્તિ મહત્તમ વખત આવતી હોય, એટલે કે જે અવલોકન વધુમાં વધુ વખત પુનરાવર્તિત થતું હોય, તો અવર્ગીકૃત માહિતીમાં એ મહત્તમ વખત પુનરાવર્તિત થતા અવલોકનને એટલે કે અવલોકનની મહત્તમ આવૃત્તિને આપેલ માહિતીનો બહુલક કહેવામાં આવતો હતો। આપણે અહીંયા વર્ગીકૃત માહિતીનો બહુલક કેમ મેળવવો એની ચર્ચા થોડી કરીએ। હવે મિત્રો, ઘણી વખત એવું પણ બને કે દરેક અવલોકનોને સમાન બહુલક હોય એવું ન હોય, સમાન મહત્તમ આવૃત્તિ હોય, એમાં એક કરતા વધારે સમાન મહત્તમ આવૃત્તિ હોય તો એવી પરિસ્થિતિમાં માહિતીને બહુલકીય માહિતી કહે છે। હવે વર્ગીકૃતમાં માહિતી બહુલકીય માહિતી હોઈ શકે છે। આપણે કેટલાક ઉદાહરણની મદદથી એ સમજવાનો પ્રયત્ન કરીએ। તો ઉદાહરણ નંબર 4 માં કહ્યું છે કે એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણેની વિકેટો લેવામાં આવેલી છે। તો મિત્રો, અહીંયા વિકેટ 0 વિકેટ, 1 વિકેટ, 2 વિકેટ કેટલી મેચોમાં લીધેલી છે એની માહિતી આપેલી છે। તો આમાં તમે જોઈ શકો છો કે સૌથી વધુ 3 મેચમાં 2 વિકેટ લીધેલી છે। વિકેટોની સંખ્યા 2 વિકેટ છે એ 3 મેચમાં, એટલે મહત્તમ મેચની અંદર વિકેટો લેવાની સંખ્યા 2 છે, માટે માહિતીનું બહુલક 2 થશે। તો વર્ગીકૃત આવૃત્તિ વિતરણમાં આવૃત્તિની માહિતી જોતા જ બહુલક શોધવો શક્ય નથી। અવર્ગીકૃતમાં માહિતીના અવલોકન જોતા જ આપણે બહુલક મેળવી શકતા હતા, પણ આપણે કેવળ મહત્તમ આવૃત્તિવાળા વર્ગને વધીને ઓળખી શકીએ, એનાથી વધારે આપણને એના બહુલક વિશેનો સ્પષ્ટ ખ્યાલ ન આવે। તો મહત્તમ આવૃત્તિવાળો જે વર્ગ છે એને આપણે બહુલકીય વર્ગ તરીકે ઓળખી શકીએ। તો બહુલકીય વર્ગ કોને કહેવાય? કે જે વર્ગીકૃત માહિતી છે એમાં જે મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ છે એને બહુલકીય વર્ગ તરીકે લઈ શકાય। બહુલક એ બહુલકીય વર્ગમાં આવેલું એક મૂલ્ય હોય છે અને એ શોધવા માટેનું આપણી પાસે સૂત્ર છે બહુલક બરાબર L પ્લસ f1 minus f0 by 2f1 minus f0 minus f2 into h। તો આ દરેક પદને આપણે સમજીએ। તો સૂત્રમાં L શું છે? તો મિત્રો, L છે એ બહુલકીય વર્ગની અધસીમા છે। બહુલકીય વર્ગ આપણને ખબર પડી ગઈ કે જે મહત્તમ આવૃત્તિ વાળો વર્ગ છે એ બહુલકીય વર્ગ છે, તો એની અધસીમા એટલે ન્યૂનતમ મૂલ્ય। તો એ વર્ગની જે અધસીમા છે એ L છે। ત્યાર પછી H છે એ જે તે બહુલકીય વર્ગની વર્ગ લંબાઈ છે। બધા વર્ગની વર્ગ લંબાઈ સમાન હોય એવું જરૂરી નથી। ત્યાર પછી F1 એ બહુલકીય વર્ગની આવૃત્તિ છે। F0 એ બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ છે। F2
એ બહુલકીય વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ છે. તો આ રીતે અહીંયા F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ, એની પૂર્વે F0 અને એના પછી F2. તો આ સૂત્રને આપણે વધારે સ્પષ્ટ સમજવા માટે ઉદાહરણ નંબર 5 નો ઉકેલ મેળવીએ. તો મિત્રો, વિદ્યાર્થીઓના એક સમૂહે એક વસ્તીમાં 20 પરિવારની સભ્ય સંખ્યા પર સર્વેક્ષણ હાથ ધર્યો. તેનાથી પરિવારના સભ્યોની સંખ્યા માટેનું નીચે મુજબનું આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર થયું, જેમાં સભ્ય સંખ્યા 1 થી 3 હોય એવા 7 કુટુંબ હતા, 3 થી 5 સભ્ય સંખ્યાવાળા 8 કુટુંબ, 5 થી 7 સભ્ય સંખ્યાવાળા 2 અને 7 થી 9 સભ્ય સંખ્યાવાળા 2 કુટુંબ હતા અને 9 થી 11 સભ્ય સંખ્યા હોય એવું એક કુટુંબ હતું. તો આ માહિતીનો બહુલક શોધવો છે. તો મિત્રો, આપેલા વર્ગ ઉપરથી બહુલકીય વર્ગ તમે નક્કી કરી શકશો કે 3 થી 5 નો જે વર્ગ છે એની અંદર મહત્તમ આવૃત્તિ છે, માટે 3 થી 5 નો વર્ગ એ બહુલકીય વર્ગ થશે. તો મિત્રો, આટલી વસ્તુ આપણે સ્પષ્ટ કરી શકીએ છીએ. હવે આપણે સૂત્રની દરેક કિંમતો સમજતા જઈએ. બહુલકીય વર્ગ 3 થી 5 છે, તો એની અધસીમા 3 છે, માટે L બરાબર 3 થશે. 3 થી 5 ની વર્ગ લંબાઈ 2 છે, માટે H બરાબર 2 થશે. F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ જે 8 છે, એની પૂર્વેની આવૃત્તિ 7 છે અને એની પછીની આવૃત્તિ 2 છે. હવે આ બધાની કિંમત આપણે સૂત્રની અંદર મૂકી દઈએ. તો L વત્તા F1 F0/2 F1 F0 F2 H કિંમત મૂકતા આપણને બહુલક મળે છે 3.286. તો એ મિત્રો જુઓ, 3 અને 5 બહુલકીય વર્ગની અંદરની જ આ કિંમત છે 3.286, માટે એને માહિતીનો બહુલક કહે છે. તો આ રીતે મિત્રો સરળતાથી આપણે માહિતીનો બહુલક મેળવી શકીએ છીએ. છઠ્ઠો દાખલો જુઓ. ગણિતની પરીક્ષામાં 30 વિદ્યાર્થીઓના ગુણનું વિતરણ ઉદાહરણ નંબર 1 ના કોષ્ટક 14.3 માં આપેલ છે. આ માહિતીનો બહુલક શોધો. વળી તેને મધ્યક સાથે સરખાવો અને બહુલક અને મધ્યકનું અર્થઘટન કરો. તો મિત્રો, 14.3 કોષ્ટક જોઈએ તો એની અંદર 40 થી 55 ગુણ મેળવવા હોય એમાં મહત્તમ વિદ્યાર્થીઓ 7 છે, માટે એ આપણો બહુલકીય વર્ગ થશે. એની અધસીમા 40 છે, માટે L બરાબર 40, H બરાબર 15 વર્ગ લંબાઈ, બહુલકની આવૃત્તિ 7, એની પૂર્વેની આવૃત્તિ 3 અને એના પછીની આવૃત્તિ 6 છે. કિંમત મૂકીએ તો આપણને બહુલક મળે છે 52. તો આ રીતે મિત્રો બહુલક છે મેળવી શકાય છે. હવે ઉદાહરણ નંબર 6 માં બહુલક એ મધ્યક કરતા નાનો છે. મધ્યક છે એની કિંમત મોટી છે, જ્યારે બહુલકની કિંમત નાની છે, તો એ મધ્યક કરતા નાનો છે. પરંતુ કેટલાક અન્ય પ્રશ્નો માટે તે મધ્યક જેટલો અથવા તેના કરતા મોટો પણ થઈ શકે. આપણો રસ વિદ્યાર્થીઓએ મેળવેલા સરેરાશ ગુણ શોધવાનો છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ શોધવામાં એ પરિસ્થિતિની જરૂરિયાત પર આધાર રાખે છે. પ્રથમ પરિસ્થિતિમાં મધ્યકની જરૂરિયાત છે અને બીજી પરિસ્થિતિમાં બહુલકની જરૂરિયાત છે. તો બહુલક છે એ સામાન્ય રીતે એના સરેરાશ ગુણ ની બાબત કેટલા વિદ્યાર્થીઓ એ સરેરાશ ગુણ કેટલા મેળવા છે એ બહુલકની મદદથી આપણે જાણી શકતા હોઈએ છીએ. હવે મિત્રો, એક બીજી બાબત કે જ્યારે અસમાન વર્ગ લંબાઈ વાળું વર્ગીકૃત માહિતી વિતરણ આપેલું હોય એના માટે પણ બહુલકની ગણતરી કરી શકાય છે, પણ એની ચર્ચા આપણે અહીંયા કરવાની રહેતી નથી મિત્રો. તો હવે આવે છે સ્વાધ્યાય 14.2. તો હવે મિત્રો જોઈએ આપણે સ્વાધ્યાય 14.2 ના દાખલાઓની અંદર મધ્યક. 14.1 માં આપણે મધ્યક મેળવ્યું, 14.2 ની અંદર આપણને બહુલક મેળવવાનો પ્રયત્ન કરીએ. જે સૂચનાઓ આપેલી છે એ મુજબ આપણે દાખલાઓના ઉકેલો મેળવીશું. તો હવે જોઈએ સ્વાધ્યાય 14.2 ના દાખલાઓ. તો મિત્રો જોઈએ સ્વાધ્યાય 14.2.
દાખલો પહેલો, નીચેનું કોષ્ટક 1 વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. આપેલ માહિતી માટે બહુલક અને મધ્યક શોધો. કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિના આ બે માપોની સરખામણી અને અર્થઘટન કરો. તો મિત્રો આપણે બહુલક અને મધ્યક શોધવો છે. તો પહેલાં આપેલી માહિતી ઉપરથી બહુલક આપણે શોધીએ. તો બહુલક મેળવવા માટે સૌથી પહેલાં બહુલકીય વર્ગ આપણને ખબર હોવી જોઈએ. તો બહુલકીય વર્ગ નક્કી કેમ થાય? તો બહુલકીય વર્ગ નક્કી કરવા માટે જે આવૃત્તિ આપેલી છે એમાં મહત્તમ આવૃત્તિ વાળો જે વર્ગ હોય એને બહુલકીય વર્ગ કહેવાય. તો અહીંયા મહત્તમ આવૃત્તિ 23 છે, માટે આ 35 થી 45 વાળો જે વર્ગ છે એ બહુલકીય વર્ગ થશે. તો મિત્રો આ વસ્તુને આપણે ધ્યાનમાં રાખીશું. તો 35 થી 45 વાળો આપણો બહુલકીય વર્ગ થશે, કારણ કે મહત્તમ આવૃત્તિ 23 વાળો વર્ગ છે. તો બહુલકીય વર્ગ 35 થી 45. હવે એના ઉપરથી આપણને એલ સૂત્રમાં જરૂરી માહિતી મુજબ એલની કિંમત આપણને મળશે અધસીમા, એટલે બહુલકીય વર્ગની અધસીમા એટલે 35. એ જ રીતે મિત્રો આપણને મળશે F1. F1 જે છે એ બહુલકની આવૃત્તિ છે. તો બહુલકની આવૃત્તિ 23 છે. એ જ રીતે F0 એટલે બહુલકની પૂર્વેના વર્ગની આવૃત્તિ, એટલે એ થશે 21. અને F2 એ બહુલકના વર્ગની પછીની આવૃત્તિ, એટલે થશે 14. અને H બહુલકીય વર્ગની વર્ગ લંબાઈ જે છે 35 થી 45 એટલે 10. તો હવે મિત્રો આપણે બહુલકનું સૂત્ર દર્શાવીએ. બહુલકને આપણે Z વડે દર્શાવીએ છીએ. તો Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 બાય 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. કિંમત મૂકી દઈએ. L એટલે 35 વત્તા કૌંસમાં કિંમત મૂકીએ F1 એટલે 23. 23 માઇનસ F0 એટલે 21 છેદમાં 2 ગુણ્યા F1 એટલે 2 ગુણ્યા 23 માઇનસ F0 એટલે 21 માઇનસ F2 એટલે 14 ગુણ્યા 10. કૌંસનું સાદરૂપ આપીએ મિત્રો. તો 35 વત્તા 23 ઓછા 21 એટલે 2 છેદમાં 23 દુ 46 એટલે 46 માઇનસ 21 અને માઇનસ 24 એટલે થઈ ગયું માઇનસ 35 ગુણ્યા 10. તો મિત્રો એનું સાદરૂપ આપીએ. તો 35 વત્તા 2 ગુણ્યા 10 એટલે 20 છેદમાં 46 ઓછા 35 એટલે 11. તો હવે આપણને મળશે 35 વત્તા 20 ભાગ્યા 11 એટલે 1.81 અથવા 82. મિત્રો આનો સરવાળો કરીએ. 35 વત્તા 1.82 એટલે 36.82. આ આપણો બહુલક થયો. તો એ છે ઉંમર વર્ષમાં. હવે મિત્રો બહુલકની સાથે સાથે મધ્યક પણ શોધવાનો છે.
તો આપણે અહીંયા કિંમતો ખાસ કંઈ મોટી નથી. મધ્યક માટેની દરેક રીતમાં આપણે મધ્ય કિંમત શોધવી જરૂરી છે. વર્ગ અંતરાલની માટે સૌથી પહેલાં તો મધ્ય કિંમત શોધી દઈએ. એક્સઆઈ 5 થી 15 ના વર્ગની મધ્ય કિંમત એટલે 15 વત્તા 5 ભાગ્યા 2 એટલે થઈ ગઈ 20 ભાગ્યા 2 એટલે 10. બધા સમાન વર્ગ લંબાઈવાળા વર્ગ અંતરાલો છે અને 10-10ની વર્ગ લંબાઈ છે એટલે 10-10 ઉમેરતા જઈએ એટલે દરેક વર્ગની મધ્ય કિંમત આપણને મળતી જશે. હવે મિત્રો એફઆઈ અને એક્સઆઈ આપેલું છે, એના આધારે કાં તો તમે પ્રત્યક્ષ રીત, ધારેલ મધ્યકની રીત અથવા તો પદ વિચલનની કોઈ પણ રીતનો ઉપયોગ કરી શકો છો. આપણે અહીંયા પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરીએ છીએ. તો એફઆઈ ગુણ્યા એક્સઆઈ કરીએ એટલે 6 ગુણ્યા 10 60, 11 ગુણ્યા 20 એટલે 220, 21 ગુણ્યા 30 એટલે કેટલું થશે મિત્રો? 630. 40 ગુણ્યા 23 એટલે થશે 920. 14 ગુણ્યા 50 એટલે થશે મિત્રો 700. 5 ગુણ્યા 60 કેટલું થશે મિત્રો? વેરી ગુડ, 300. હવે આ બધાનો સરવાળો કરીએ તો એ થઈ જશે સિગ્મા એફઆઈ એક્સઆઈ. તો આપણે બધાનો સરવાળો કરી દઈએ. તો મિત્રો બધાનો સરવાળો સિગ્મા એફઆઈ એક્સઆઈ આવશે 2830. હવે આપણે મધ્યકનું સૂત્ર મૂકીએ. મધ્યક એક્સ બાર બરાબર પ્રત્યક્ષ રીતનું સૂત્ર મૂકીએ છીએ એટલે સિગ્મા એફઆઈ એક્સઆઈ બાય સિગ્મા એફઆઈ. તો અહીંયા મિત્રો સિગ્મા એફઆઈ મેળવી દઈએ આપણે 6 વત્તા 11 વત્તા 21 વત્તા 23 વત્તા 14 વત્તા 5 તો એ થઈ જશે 80. તો હવે સૂત્રમાં કિંમત મૂકીએ સિગ્મા એફઆઈ એક્સઆઈ એટલે 2830 છેદમાં સિગ્મા એફઆઈ એટલે 80. 0 કેન્સલ તો 283 ભાગ્યા 8 થયા તો આપણને મળશે 35.37 અથવા 38, કારણ કે 3 7 પછી 5 આવે છે. તો આ થઈ ગયું મધ્યક. હવે મિત્રો આપણને કીધું હતું કે કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિના આ બે માપોની સરખામણી અને અર્થઘટન કરો. સરખામણી કરીએ તો મધ્યક છે 35.37 આવે છે, જ્યારે બહુલક છે 36.82 આવે છે. હવે મિત્રો એનું અર્થઘટન કરીએ તો અર્થઘટનમાં એવું કહી શકાય કે બહુલક છે એ ખાસ કરીને મહત્તમ સંખ્યાના અહીંયા દર્દીઓ છે તો મહત્તમ સંખ્યાના દર્દીઓની ઉંમર 36.82 વર્ષ મળે છે. તો મહત્તમ દર્દીઓની ઉંમર 36.82 વર્ષ છે, જ્યારે એક્સ બાર એ મધ્યક એટલે કે સરાસરી, જ્યારે દર્દીઓની સરાસરી ઉંમર એ 35.37 વર્ષ મળે છે. એટલે કે મોટાભાગના દર્દીઓની જે ઉંમર છે એ 36.82 એ મહત્તમ દર્દીઓ
ની વર્ષમાં ઉંમર છે 36.82 વર્ષ મળે છે, કારણ કે ઝેડ છે બહુલક છે એટલે મહત્તમ સંખ્યા દર્શાવે છે. તો એ દર્દીઓની ઉંમર છે 36.82 વર્ષ છે, જ્યારે બધા દર્દીઓની સરાસરી ઉંમર છે 35.37 મળે છે મિત્રો. તો આ રીતે એ બંનેનું અર્થઘટન આપણે કરી શકીએ છીએ. તો હવે જોઈએ મિત્રો દાખલા નંબર 2. તો મિત્રો જોઈએ દાખલા નંબર 2માં નીચેની માહિતી 225 વીજ ઉપકરણોની આયુષ્ય કલાકોમાં આયુષ્યની પ્રાપ્ત માહિતી દર્શાવે છે. તો ઉપકરણોના આયુષ્યનો બહુલક નક્કી કરો. મિત્રો અહીંયા દરેક વીજ ઉપકરણો છે એના આયુષ્ય કલાકોમાં આપેલા છે. એને અનુરૂપ વીજ ઉપકરણોની સંખ્યા જે આવૃત્તિ છે એ આપેલી છે. તો આપણે એને અનુરૂપ બહુલક નક્કી કરવું છે. તો મિત્રો બહુલક નક્કી કરવા માટે સૌથી પહેલું કામ બહુલકીય વર્ગ નક્કી કરવાનું છે. તો બહુલકીય વર્ગ કઈ રીતે નક્કી થશે? સૌથી મહત્તમ આવૃત્તિવાળો વર્ગ છે બહુલકીય વર્ગ થશે. તો અહીંયા સૌથી મહત્તમ આવૃત્તિ 61 છે. તો મિત્રો આ વર્ગ છે એ બહુલકીય વર્ગ થશે 60 થી 80નો. તો 60 થી 80 વાળો વર્ગ એ બહુલકીય વર્ગ થયો મિત્રો. હવે એની જે આવૃત્તિ છે એ આવૃત્તિને આપણે F1 કહેશું. એની પૂર્વેની આવૃત્તિ છે એને F0 અને એના પછીની આવૃત્તિને F2 કહેશું. અને આપેલ બહુલકીય વર્ગની અધઃસીમાને આપણે L કહેશું. એટલે L બરાબર 60, F1 બરાબર 61, F0 બરાબર 52, F2 બરાબર 38 અને બહુલકીય વર્ગની વર્ગ લંબાઈ જેને આપણે H કહીએ છીએ જે 20 છે. 60 થી 80ના વર્ગની વર્ગ લંબાઈ. તો મિત્રો બહુલક શોધવા માટેનું સૂત્ર છે Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 બાય 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. કિંમત મૂકી દઈએ. L બરાબર 60 વત્તા F1 એટલે 61 માઇનસ F0 એટલે 52 છેદમાં 2 ગુણ્યા F1 એટલે 61 માઇનસ F0 એટલે 52 માઇનસ F2 એટલે 38 ગુણ્યા H એટલે 20. તો મિત્રો સાદરૂપ આપીએ 61 માઇનસ 52 એટલે થઈ ગયા 9 છેદમાં 61 ગુણ્યા 2 એટલે 122 ઓછા 52 વત્તા 38 એટલે 90 ગુણ્યા 20. તો હવે મિત્રો થઈ જશે 60 વત્તા 122 ઓછા 90. તો 122માંથી 90 ગયા એટલે થઈ ગયા 32 ગુણ્યા 20. તો આ થઈ ગયું 9/32 ગુણ્યા 20. એટલે આને આપણે આમ પણ સાદુરૂપ કોઈ પણ રીતે આપી શકાય. 60 વત્તા 9 દુ 18 180 ભાગ્યા 32. હવે આનું છેદ જે તમે સાદુરૂપમાં ઉડાડો એ આપણે ઉડાડવાનું. 180 ભાગ્યા 32. અહીંયા 4 વડે ભાગ ચાલશે, 2 વડે પણ ભાગ ચાલશે અને તો એ રીતે આનું સાદુરૂપ આપીએ તો 5.62 અથવા
63 એમ આપણે લખી શકીએ. તો 60 વત્તા 5.62 એટલે થઈ ગયું 65.62. આ આપણું બહુલક થયો. અને એ બહુલક શેમાં હતો મિત્રો? કલાકોમાં. એટલે એટલા કલાક. આપણા વીજ ઉપકરણો મહત્તમ 65.62 કલાકનું આયુષ્ય ધરાવે છે એમ આપણે કહી શકીએ. તો આ રીતે મિત્રો બહુલક બહુ સરળતાથી આપણે નક્કી કરી શકીએ છીએ. પહેલાં તો સૌથી મહત્તમ આવૃત્તિ જે હોય એનો વર્ગ એ આપણો બહુલકીય વર્ગ થઈ ગયો. એટલે એના આધારે F1, F0, F2 મળી શકે અને એની અધસીમા એટલે L મળી જાય. સૂત્રની અંદર બધાની કિંમત મૂકી અને સાદુરૂપ આપીએ તો આપણને ઝેડની કિંમત મળે મિત્રો. તો આ રીતે મિત્રો વ્યવસ્થિત બંને દાખલાઓનું પુનરાવર્તન કરશો. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે વિડીયોની અંદર મળીશું ત્યારે સ્વાધ્યાય 14.2ના દાખલા નંબર 3 અને એની આગળના દાખલાઓના ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરશું. પુનરાવર્તન કરજો મિત્રો. સ્વસ્થ રહેજો. આવજો.